તો આ વર્ષે આપણે કૃષ્ણ માર્ગની ભક્તિનો અહીંયા કંઈ કરીએ એમ વિચાર પછી હવે કેવું કરીશું, પ્રભુની ઈચ્છા છે કે નહીં એમ. પણ મારા મનમાં હું ગાંધીનગરમાં 2.5 વર્ષ ત્યાં હતો આસિસ્ટન્ટ તરીકે. એટલે મારા મનમાં આવ્યો ત્યાં થોડું પૈસાદાર લોકો છે, મદદ કરી શકાય એવા લોકો છે. એટલે 14 કુટુંબમાં હું જઈશ, 14 જણને હું મદદ માંગીશ, એક સ્થાન માટે તમે આપો એમ કંઈ. એટલે પછી હું જઈને પહેલાં સભા પુરોહિતને મળ્યા, એમને મેં વાત કરી આવી રીતે છે 14 કુટુંબને મારે મળવું છે તમારી મરજી સાથે. પછી ફાધર કહેતા એવું હોય તો આજે સાંજે શનિવાર હતું, સાંજે અંગ્રેજી મિસ છે ને રવિવારે સવારે ગુજરાતી મિસ છે, બંને મિસમાં આપણે અનાઉન્સમેન્ટ કરીશું. એટલે જેટલાને દાન આપવું હોય એ આપી શકીએ, એક સ્થાન માટે કોઈક નામ આપી શકીએ એમ. પણ અમે જાહેર કર્યા, અમારે તો 14 સ્થાન છે, 20-25 જણ જેટલા નામ આપ્યા. અમુકને અમારે 2 સ્થાન આપવું છે, અમારે 3 સ્થાન આપવું છે એમ કહી. આવી રીતે પછી અમને ખરેખર ખબર પડી આ પ્રભુની ઈચ્છા છે.